સ્વાગત છે મિત્રો। તો ફરીથી આપણે યુટ્યુબ ચેનલમાં બરોબર। આજે આપણે પાર્ટ 3 માં પાર્ટ 1 માં આપણે પોષણ એટલે શું અને પોષણના કેટલા પ્રકાર છે ક્યાં ક્યાં એના વિશે સમજ્યું હતું। પાર્ટ 2 માં આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું અને પ્રકાશ સંશ્લેષણમાં ટોટલ શું આવે બરોબર, ક્યાંથી ક્યાં શું આવે એ બધું સમજ્યું। આપણે કન્ટિન્યુ ટોપિક છે ત્યાંથી જ બરોબર। દાખલા તરીકે અમુક જે પર્ણ છે, પર્ણ એટલે પાંદડાઓ, તો અમુક પર્ણનો રંગ જાંબલી, કથ્થઈ, રંગનો જોવા મળે છે। તો મને એવો પ્રશ્ન છે, જોવા મળે છે બરોબર, બધા પર્ણનો રંગ લીલો હોય જરૂર નથી, પરંતુ આ પર્ણમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે કે નહીં તે સમજીએ બરોબર। પ્રકાશ સંશ્લેષણ થાય છે કે નહીં। હવે આ જે અલગ અલગ પર્ણો વાળા છે તો એમાં આપણે એક પ્રવૃત્તિ કરીએ। એક પ્રવૃત્તિમાં શું કરવાનું, એના બે જ રંગના આવા જાંબલી રંગના બે પર્ણો લેવાના, એકને સૂર્યપ્રકાશમાં અને એકને અંધારાવાળી ઓરડીમાં। 3 થી 4 દિવસ મૂકવામાં આવે અને ત્યારબાદ બીજું જે પર્ણ છે, બીજું પર્ણ અંધારામાં હતું તેને 4-5 દિવસ સૂર્યપ્રકાશમાં રાખવાનું। તો શું થાય, જે પહેલું પર્ણ છે બરોબર, જે આપણે બંને એક જ રંગના છે, પહેલું પર્ણમાં તો પ્રકાશ સંશ્લેષણની સૂર્યપ્રકાશ મળે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, જે આપણે ભણી ગયા છીએ। પણ બીજા પર્ણમાં આપણે 3-4 દિવસ પહેલા કાળી ઓરડીમાં રાખ્યું હતું, ત્યારબાદ આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં લાવ્યા, એટલે અમુક પર્ણ છે એ આછા જાંબલી રંગનું જોવા મળશે, આછા જાંબલી અને લીલા રંગના ડાઘા જોવા મળે છે। ઓલરેડી તમારી પાઠ્યપુસ્તકની અંદર આ આપેલું છે ને આ દોરેલું છે પ્રવૃત્તિ બરોબર। આ ખાલી સમજાવું છું, એક પર્ણને આપણે અંધારાવાળી ઓરડીમાં, બીજાને સૂર્યપ્રકાશવાળું કમ્પ્લીટ થશે બરોબર। જે પર્ણ છે એ પાંદડા લેવાનું છોડને, અને બીજા ઓલામાં શું કરવાનું, આપણે જે અંધારી ઓરડીમાં લઈને 3-4 દિવસ ઓલામાં રાખવાનું, તો એમાં જાંબલી અને લીલા રંગના ડાઘા જોવા મળશે। તો એનો મતલબ શું થયો કે દરેક રંગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે। દરેક રંગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે, તે જાંબલી હોય, કથ્થાઈ હોય, પીળો હોય, વાદળી હોય, ગમે તેવું હોય બરોબર। એવું જરૂરી નથી ફક્ત લીલો રંગ જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, દરેક રંગમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે। હવે આનો જે રંગ છે એ ચોપડીમાં તમને હરખી રીતે આપેલો છે બરોબર, એકવાર એ જોઈ લેજો બરોબર। હવે આની પછી જે છે એ લીલ વિશે સમજવાનું છે આપણે। તો સ્થિર પાણીમાં ચિકાસવાળું અને લપસી જવાય તેવું જે જોવા મળે
તેને આપણે લીલ કહે છે, બરોબર. આ ચિકાસ વાળું અને જે લપસી જવાય તેવી વસ્તુ એના પર પગ તો લપસી જવાય, હવે એને ચિકાસ કહે છે. તો આ જે લીલ છે, શું લીલ પણ પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે? લીલ દરેકને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે કે નહીં, ખબર નથી, આપણે સમજવાનું છે, બરોબર. તો લીલમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે, જેના કારણે તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને તેનો લીલો રંગ કોને આભારી છે? હરિત દ્રવ્યમય. તેમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે જેને કારણે લીલનો રંગ લીલો હોય છે. સોરી, ક્લિયર થાય છે દરેકને? બરોબર. લીલમાં જે ચિકાસવાળું હોય છે એમાં હરિદ્રવ્ય આવેલું હોય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, હરિદ્રવ્ય આવેલું હોય છે, એના કારણે જ લીલનો રંગ લીલો હોય છે. હવે આપણે જોવાનું છે કાર્બોદિત પદાર્થ સિવાય, કાર્બોદિત પદાર્થ યાદ છે દરેકને? આપણે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી હતી, કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું હતું? પાણી. આ બંનેની પ્રક્રિયા થઈ હરિદ્રવ્યની હાજરીમાં, બરોબર, સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને ઓક્સિજન અને કાર્બોદિત પદાર્થ મળતા હતા, બરોબર. એનું પેલા અહીંયા સમીકરણ લખી દઉં, તમને યાદ કરી લઈએ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, હરિદ્રવ્ય, સૂર્યપ્રકાશ, C6H12O6 અને બીજું ઓક્સિજન છૂટા પડે. જો આને બેલેન્સ કરવું, આ હજી બેલેન્સમાં નથી, બરોબર. આ બંને સરખું કરવું એ આપણે કેમેસ્ટ્રીમાં આવે, તમારે બહુ 10માં આવશે, અત્યારે બેલેન્સ કરવાની જરૂર નથી. જે બને છે આ છે કાર્બન ડાયોક્સાઇડ, આ છે પાણી, આ છે ગ્લુકોઝ, કાર્બોદિત પદાર્થ, બરોબર. ગ્લુકોઝ પણ કહેવાય, અને આ આપણું છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ. તો હવે આપણે સમજવાનું છે ટોપિક કે કાર્બોદિત પદાર્થ આપણે પછી સમજીએ, બરોબર. અહીંયા નવા એટલે સમજીએ. પર્ણનો રંગ લીલો હોય છે, જાંબલી કથ્થઈ. પર્ણનો ગમે તેવો રંગ હોય, પરંતુ આ પ્રવૃત્તિ દ્વારા એવું સાબિત આપણે કરીએ છીએ કે પર્ણ ગમે તે રંગનું હોય તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, બરોબર, થાય છે અને થાય છે. સ્થિર પાણીમાં હોય એટલે કારણે એનો રંગ લીલો હોય. હવે આ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિનું ખોરાકનું સંશ્લેષણ. હવે આપણને ખબર જ છે, બરોબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલે કાર્બોદિત પદાર્થ મળે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બાદ કાર્બોદિત પદાર્થ મળે છે. હવે આ કાર્બોદિત પદાર્થ શેનો બનેલો હોય? તમને કાર્બોદિત પદાર્થ અહીંયા ખાલી લખેલું જ છે, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, આ ચોપડીમાં આવું જ લખેલું છે. કાર્બોદિત પદાર્થ મેં તમને લખાવેલું છે C6H12O6, એટલે કે કાર્બોદિત પદાર્થ 3 વસ્તુઓનો બનેલો છે. C એટલે કાર્બન, H એટલે હાઇડ્રોજન, અને આ યાદ રાખવાની જરૂર નથી, સીધું આ યાદ રાખો એટલે કાર્બન, હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજનનો બનેલો હોય છે, બરોબર. આ જે કાર્બન,
કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો હોય છે. તો આ જે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન શું કરે છે? ચરબી, એને જે જરૂરી છે બરોબર, ચરબી અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. એને જે જરૂરી છે બરોબર. મારે થોડુંક રસ કરવું, ડસ્ટર લઈ લઉં. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બોદિત પદાર્થ મળે છે બરોબર. એ અહીંયા તમને વન બાય વન હારે સાથે સમજો. કાર્બોદિત પદાર્થ, કાર્બોદિત પદાર્થ ત્રણ વસ્તુનો, 6 કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન બરોબર. ત્યારબાદ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ ચરબી એને જે જરૂરી છે એ એનું સંશ્લેષણ, એનું પોતાનો ખોરાક વનસ્પતિનો જરૂરી છે બરોબર. પણ જે પ્રોટીન છે એ શું છે? પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે. તો હવે પ્રશ્ન થાય કે વનસ્પતિની અંદર નાઇટ્રોજન કઈ રીતે આવે છે? સમજાય છે? જો કાર્બોદિત પદાર્થમાંથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એનું સંશ્લેષણ ચરબી અને પ્રોટીન કરે, પણ પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત છે. તો વનસ્પતિની અંદર નાઇટ્રોજન કઈ રીતે આવે છે એ પ્રશ્ન થાય અહીંયા. વનસ્પતિમાં નાઇટ્રોજન ક્યાંથી મળે છે? તો ચાલો એ સમજીએ ક્યાંથી મળે છે. તો હવામાં નાઇટ્રોજન 78% છે બરોબર. ઘણો બધો છે, પણ હવામાં નાઇટ્રોજન કેના સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે મળી આવે છે. જે છે એ વાયુની અંદર મિક્સ છે બરોબર. એટલે કે વાયુ છે એક પ્રકારનું, જેને આપણે જે વાયુ સ્વરૂપે, આપણે ખબર છે હવામાં 78% આંકડો આપેલ નથી, આપણે યાદ રાખવાનું છે હવામાં નાઇટ્રોજન 78% હોય, પરંતુ તે હોય છે વાયુ સ્વરૂપે. પણ વાયુ સ્વરૂપે નાઇટ્રોજન વનસ્પતિમાં દ્રાવ્ય થઈ શકતો નથી. તો શું થાય કે વનસ્પતિમાં 78% નાઇટ્રોજન છે, તો વનસ્પતિને ડાયરેક્ટ તો નાઇટ્રોજન મળતો નથી. તો એવી રીતે શું વસ્તુ છે કે જેનો ઉપયોગ થાય છે? તો આપણી પાસે અમુક એવા બેક્ટેરિયા છે, બેક્ટેરિયા છે જે વાયુરૂપ નાઇટ્રોજનનું દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આ બેક્ટેરિયાનું નામ ક્યાં આપેલું નથી, પણ હું લખું છું અહીંયા. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા અને બીજું નીલ હરિત લીલ બરોબર. આ જે બંને બેક્ટેરિયા છે અમુક ભૂમિમાં રહેલા છે કે જે, અને નીલ હરિત નીલ જે હવામાં રહેલી છે, એને સીધે સીધું જે આ વાયુ છે એને સીધે સીધું કન્વર્ટ કરે છે બરોબર. દાખલા તરીકે હું તમને કહું, તમને પછી કહું બરોબર, આકૃતિ સમજાવીને છેલ્લે સમજાવીશ. તો એવા બેક્ટેરિયા છે, આપણને શું ખબર પડી કે કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, એમાંથી ચરબી અને પ્રોટીન નાઇટ્રોજન આવ્યાથી વાયુ સ્વરૂપે છે તો થાય નહીં. તો અમુક એવા બેક્ટેરિયા છે કે જે આનું દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે. હવે નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય થઈ તે વનસ્પતિ
નાઇટ્રોજનનું પેલા ભૂમિમાં સ્થાપન થાય. આ સ્થાપન થયા પછી તે પાણીમાં દ્રાવ્ય થઈ ને ક્યાં જાય? વનસ્પતિને મળે છે. આ રીતે વનસ્પતિ પાસે નાઇટ્રોજન પહોંચે છે. ક્લિયર થાય છે દરેકને? બરોબર. નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન થાય. સ્થાપન કોણ કરે? આ બેક્ટેરિયા. બેક્ટેરિયાનું નામ મેં તમને ભૂમિમાં અમુક રહેલા ભૂમિમાં સ્થાપિત બેક્ટેરિયા. બરોબર. સ્થાપિત બેક્ટેરિયા અને નીલહરિત લીલ. બરોબર. આ જે છે એ વનસ્પતિ. તો આપણે જોયું હશે કે અમુક ખેડૂતો ખેતરમાં નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરે છે. એટલા માટે નાઇટ્રોજન યુક્ત ખાતર ઉમેરે છે કારણ કે વનસ્પતિને નાઇટ્રોજન જરૂરી છે. નાઇટ્રોજન હોય તો પ્રોટીન મળે, પ્રોટીન હોય તો કાર્બોદિત પદાર્થ. એટલે કે વનસ્પતિને જરૂરી છે ઉગવા માટે જે વસ્તુ આપણે ખાવા માટે જરૂરી છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ જરૂરી છે. એટલા માટે એ થાય છે. બરાબર. અમુક ખેડૂતો ખેતરમાં નાઇટ્રોજન યુક્ત ખોરાક આ રીતે બેલેન્સ રહી છે. હવે હું તમને આ છે વાતાવરણ. આમાં 78% છે નાઇટ્રોજન. આ છે વૃક્ષ. બરોબર. પણ અમુક જે હવામાં બેક્ટેરિયા છે અને અમુક ભૂમિમાં છે. બરોબર. આ જે બેક્ટેરિયા છે અને અમુક જે ભૂમિમાં છે આ 78% જે વાયુ છે એને અહીંયા દ્રાવ્ય સ્વરૂપે ભૂમિમાં સ્થાપિત કરે અને ભૂમિમાં પાણી હોય છે ને પાણી એ બંને વનસ્પતિ સુધી અહીંયા એના વાહિનીઓ દ્વારા પહોંચી જાય. ક્લિયર થાય છે દરેકને? આ રીતે ફરીથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ચરબી અને પ્રોટીન એનું સંશ્લેષણ નાઇટ્રોજન છે. નાઇટ્રોજન ક્યાંથી આવ્યો? હવામાં તો 78 છે પણ વાયુ છે એટલે મળતું નથી. વાયુ સ્વરૂપે નાઇટ્રોજન નહીં લઈ શકતો. અમુક બેક્ટેરિયા છે એવા ભૂમિમાં સ્થાપિત બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ નાઇટ્રોજનનું સ્થાપિત વનસ્પતિમાં ભૂમિમાં થાય. ભૂમિમાંથી પાણી અને બંને સાથે વાહિનીઓ દ્વારા પહોંચે. અને અમુક ખેડૂતો ખેતર છે ભાઈ નાઇટ્રોજન શું કામ ઉમેરે છે? ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખવાનું છે. બરોબર. આ વિડીયો જોયા પછી તમારે એનસીઈઆરટી તમારી બુક છે ટેક્સ્ટ બુક એ રિફર કરી લેજો. ઓકે.